અમદાવાદ કોર્પોરેશનની ચૂંટણીના રિઝલ્ટ આવી ગયા છે અને જનતાએ પોતાના માનીતા ઉમેદવારોની જંગી જીત અપાવી છે. પણ આ ચૂંટણીમાં અનેક ઉમેદવારોની ડિપોઝિટ પણ જપ્ત થઈ છે. શું હોય છે ડિપોઝિટ જપ્ત થવાનો નિયમ અને કયા પક્ષના કેટલા ઉમેદવારોએ આ આંચકો સહન કર્યો છે, આવો જોઈએ. ચૂંટણી લડતા પહેલા ઉમેદવારે ફોર્મ ભરતી સમયે ચૂંટણી પંચના અમુક રકમ ડિપોઝિટ તરીકે જમા કરાવવાની હોય છે. નિયમ મુજબ જો ઉમેદવારને કુલ થયેલા મતદાનના ચોથા ભાગના મતો ન મળે તો આ ડિપોઝિટ જપ્ત કરવામાં આવે છે. અમદાવાદમાં આ વખતે જનતા કોઈ એક બાજુ એવી રીતે ઝૂકી કે વિરોધ પક્ષોના અનેક દિગ્ગજોની ડિપોઝિટ જપ્ત થઈ છે. અમદાવાદમાં કોર્પોરેશનની ચૂંટણી પૂર્ણ થઈ ગઈ અને રિઝલ્ટ પણ આવી ગયા છે. ત્યારે જનતાએ માનીતા ઉમેદવારોને બીજેપી કોંગ્રેસનું પ્રભુત્વ ધરાવતા 5 વોર્ડમાં ભાજપના તમામ 20 ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થઈ છે, જેમાં જમાલપુર, બહેરામપુરા, ગોમતીપુરા, મુક્તમપુરા અને દાણી લીમડા વોર્ડનો સમાવેશ થાય છે. ભાજપ સામે કોંગ્રેસની સ્થિતિ વધુ ખરાબ રહી છે. કોંગ્રેસના 23 વોર્ડમાં કુલ 78 ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થઈ છે. થલતેજ, પાલડી, નરોડા, જોધપુર અને બોડકદેવ જેવા વિસ્તારોમાં કોંગ્રેસના તમામ 4 ઉમેદવારો ડિપોઝિટ પણ બચાવી શક્યા નથી. આપ, અપક્ષ અને અન્ય પક્ષોના અમુક ઉમેદવારોને બાદ કરતા લગભગ તમામની ડિપોઝિટ જપ્ત થઈ છે. આ ચૂંટણીમાં સૌથી નોંધપાત્ર બાબત એટલે કે કુલ 31,183 મતદારો કોઈ પણ પક્ષ કે ઉમેદવારોને મત ન આપીને ઉપરમાંથી કોઈ નહીં વિકલ્પ પસંદ કર્યો છે. સૌથી વધુ નોટા થલતેજ વોર્ડમાં 970 મતો નોંધાયા છે. સૌથી ઓછા નોટા દરિયાપુર વોર્ડમાં માત્ર 340 મતો મળ્યા છે. અન્ય વિસ્તારોમાં વસ્ત્રાલમાં 953, રાણીપમાં 919 અને ઈસનપુરમાં 834 લોકોને નોટા પસંદગી ઉતાર્યા છે. આ આંકડા સ્પષ્ટ કરે છે કે જનતાએ આ વખતે માત્ર પક્ષ જ નહીં પણ મજબૂત ઉમેદવારોને જ પસંદ કર્યા છે. હારેલા ઉમેદવારો માટે આ પરિણામો આત્મમંથનનો વિષય છે. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.